વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અલગ અલગ વિભાગોના રિવ્યૂ પણ લેવામાં આવ્યા છે. આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે. ગણેશ ઉત્સવ, નવરાત્રિ અને તહેવારોને અનુલક્ષીને હેરિટેજ ઇમારતોની પાસે ચોખ્ખાઈ, તેની જાળવણી, બાગ બગીચાની જાળવણી, તળાવના બ્યુટિફિકેશન, તે અંતર્ગત સૂચનો પણ કરવામાં આવે, રિવ્યૂ પણ લેવામાં આવ્યા, ત્યારબાદ સૂચન કરવામાં આવ્યા. અલગ અલગ વિભાગને સૂચન કરી વિસ્તૃતમાં ચર્ચા પણ કરવામાં આવી છે અને તે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરે વિશેષ માહિતી આપી છે. સૌપ્રથમ આજે તમામ ડિપાર્ટમેન્ટ્સની જનરલ રિવ્યૂ કરવામાં આવ્યું અને આના પછી ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અત્યારે હાથમાં લીધેલા છે અને રાજ્ય સરકારના જે સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપર જે કામગીરી કરી રહ્યા છે એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવી. પછી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ તરફથી જે તળાવની બ્યુટિફિકેશનનું કામો લીધેલા છે એને પણ ધ્યાનમાં લીધેલા છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સને લગભગ 43 તળાવ છે એને વહેલા તકે સાફ સફાઈ કરીને જે બ્યુટિફિકેશનનું કામગીરી લેવા માટે હાથે રહેવા માટે આજે નક્કી કરવામાં આવ્યું. એટલે 1 મહિનાની અંદર તમામ તળાવોને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે નક્કી કર્યું છે. આવતા ગણેશ વિસર્જન માટે પણ જેટલા તળાવો જે ગણેશ વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે લગભગ 7 + 2 9 તળાવો છે અને અગાઉના દશામા માટે પણ વાપરેલા છે. આ તળાવોને પણ ફરીથી ક્લીન કરીને સાફ કરીને આને પણ યુઝ કરવા માટે નક્કી કર્યું છે. એટલે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે જે તૈયારીઓ છે એ પણ હાથ ધરવામાં આવશે અને નવરાત્રિ માટે પણ જે અત્યારે દરખાસ્તો કરવામાં આવી છે એટલે નવરાત્રિ માટે જે ગ્રાઉન્ડ્સ અમે આપતા હોય છે દર વર્ષે એને પણ અત્યારે આપી દેવા માટે અત્યારેથી જ પ્લાનિંગ ચાલી રહ્યા છે. જેમાં સ્મશાનની વાત છે કે અલગ અલગ સ્મશાનમાં જે આપણે પોતાની જવાબદારી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધારવી, સારી રીતે કરવું જોઈએ અને જે મેન્ટેનન્સનું કામ છે ઝોનલ લેવલમાં થઈ જાય અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો છે સ્મશાનને વ્યવસ્થિત કરવા માટે એ ફ્યુચરિસ્ટિક સેલ મારફતે હાથ લેવામાં આવ્યું હતું. એની પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં આને પણ સ્મૂથ કરવી, સારી રીતે વ્યવસ્થા કરી આપવી, ત્યારના સિક્યોરિટી સિસ્ટમ્સને સારી રીતે સ્ટ્રેન્થન કરવી એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં બ્રિડ્જસની વાત કરીએ તો બ્રિડ્જસની નીચે ગાર્ડન્સ કરવા માટે એમને જે બ્રિડ્જસની વધારાનું બ્યુટિફિકેશન કરવા માટે પેઇન્ટિંગ્સ કરવા માટે પણ પ્રેઝન્ટેશન્સ આજે હાથ ધરવામાં આવી છે. એ બાબતમાં પણ ચર્ચા થઈ છે. હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ અત્યારે હેરિટેજ સેલમાંથી વહેલા તકે ટેન્ડરો થઈ જાય જેથી કરીને હેરિટેજ કોન્ઝર્વેશનની જે કામગીરી છે એ પણ હાથ ધરવા માટે આવશે. આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને જે કેવી રીતે સ્ટ્રેન્થન કરવી એમાં સુરસાગર લેક, આપણે ન્યાય મંદિર, પછી લાલકોટ અને જે માંડવી ગેટ આ વિસ્તારમાં હેરિટેજ વોકવે કેવી રીતે ક્રિએટ કરવી અને જે ક્રિએટિવ સિટી છે એ બાબતમાં જે કામગીરી હાથ ધરવા માટે ભારત સરકાર સાથે જે સંકલન કરવાનું છે એ પણ હાથ ધરવામાં આવશે. એક પ્લાનિંગ એવું પણ બન્યું છે કે દિવાળીની આજુબાજુ આવે એટલે હેરિટેજને અમે પ્રોજેક્ટ કરીને કલાનગરી છે, સાંસ્કૃતિક નગરી છે એટલે અહીંયા લોકલ લોકોને પરફોર્મ કરવાનો એક અવસર મળે એટલે પ્લેટફોર્મ બનાવીને હેરિટેજને સારી રીતે લાઇટિંગ કરીને એને પ્રોજેક્ટ કરશું અને લગભગ 4 શનિવારમાં અમે લોકલ સ્થાનિક પરફોર્મન્સ માટે સ્ટેજ કરી આપવા માટે પણ નક્કી કર્યું છે. જેથી કરીને રાજ્ય સરકારના સિટીઝન એન્ગેજમેન્ટ ડ્રાઈવ છે એમાં નાગરિકોને કેવી રીતે મેક્સિમમ એન્ગેજ કરવી મહાનગરપાલિકા તરફથી એ પણ અત્યારે પ્લાનિંગમાં લીધેલા છે. નવરાત્રિ બાબતનું પણ નાનું મોટું એક આયોજન પ્લાનિંગ ચાલી રહ્યા છે એ આવનારા દિવસોમાં અમને જણાવવામાં આવશે. બિલ્ડિંગ્સમાં પણ જે રીતનું સ્વર્ણિમ ગ્રાન્ટની અંતર્ગત નવું જે સ્ટ્રક્ચર્સ કરવાનું છે એ જે પ્લાનિંગ ફેઝમાં છે એને ટેન્ડરમાં લઈ જવી, ટેન્ડર ફેઝને એક્ઝિક્યુટ કરવી અને જે જૂના કમ્પ્લીટ કરેલા કામ છે એને પણ પૂરું કરવા માટે સૂચના આપી છે. એટલે આજે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું પણ આખું રિવ્યૂ કરવામાં આવ્યું છે. ઝૂમાં પણ જે લગભગ 2 વર્ષથી જે પેન્ડિંગ કામો છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય, નવું વોટર સ્ટ્રક્ચર્સ, નવું રેપ્ટાઇલ સ્ટ્રક્ચર્સ, નવું સ્ટ્રક્ચર્સ, નવા એનિમલ્સ માટે અને બર્ડ્સ માટે ઝૂને પણ સારી રીતે ડેવલપ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક બહુ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. 1 થી 13 ઓગસ્ટ સુધી લગભગ 25 લાખ દંડ લેવામાં આવ્યું છે વડોદરા સિટીમાંથી. જે ગંદકી ફેલાવનાર છે, પાન થૂંકનાર છે, જાહેરમાં કચરા નાખનાર છે એવા જ લોકોથી આ દંડ લેવામાં આવી છે. આવનારા દિવસોમાં આ પ્રક્રિયા થોડું વધારે સ્ટ્રેન્થન કરવામાં આવશે કારણ કે લગભગ 30-35 લાખનું જે વસ્તી ગણાવતા વડોદરાને નાગરિકોને અમે વારંવાર અપીલ કરીએ છીએ કે જાહેરમાં થૂંકવાનું, જાહેરમાં ગંદકી કરવાનું, જાહેરમાં કચરા નથી નાખવાનું એવા અપીલ કરીએ છીએ.
છતાં પણ અમુક લોકો આ કરતા હશે એનાથી દંડનીય કામગીરી અત્યારે વહીવટી ચાર્જીસ પણ લેવાનું નક્કી કર્યું છે. એ પ્રમાણે અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં અમે એ જ વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમે ઓછું જાહેરમાં ગંદકી કરના ઓછું કરો, જેથી કરીને અમે સિટીને સાફ સ્વચ્છ રાખી શકીએ. ગાર્ડન ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે કે કેટલા ગાર્ડનની અંદર મેઇનલી 4-5 મુદ્દા છે. બેઝિકલી સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું કરવા માટે નક્કી કર્યું છે, ત્યાંના સ્વચ્છતાને સારું કરવાનું નક્કી કર્યું છે. ત્રીજો, સિક્યોરિટી સિસ્ટમ્સને ત્યાં સ્ટ્રેન્થન કરવા માટે સૂચના આપી છે. ચોથો, જાહેર જનતા માટે પીવાનું પાણી અને ટોયલેટની વ્યવસ્થા વહેલા તકે મળી જાય એટલે આ દિશામાં કામગીરી કરવાનું, અને ગાર્ડનની ઓવરઓલ સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે જે આઈસી એક્ટિવિટીઝ છે, એડવર્ટાઇઝમેન્ટ્સ છે, અનાઉન્સમેન્ટ્સ છે, વારંવારીએ લોકોને યાદ કરતા કે જાહેરમાં ગંદકી નથી કરવાનું અને આપણા ગાર્ડન સામે સાફ સુથરા રાખવાનું છે. એ બાબતનું કામગીરી કરવાનું કીધું છે. અને આવનારા દિવસમાં નવું ગાર્ડન્સ જે નવી જગ્યામાં બનાવી રહ્યા છે, લગભગ 43+ ગાર્ડન્સ પ્લાનિંગમાં છે. એ બધું નવું કરવા માટે પણ આજે પ્લાનિંગ અને રિવ્યૂ કરવામાં આવ્યું છે. સાથે આપણે જે રીતનું કીધું, હેરિટેજ કન્ઝર્વેશન, નવરાત્રિ, દિવાળી, સાથે લિટરેચર ફેસ્ટ, લોકોને લિટરેચર ફેસ્ટ અને બાળકો માટે યંગ વર્લ્ડ ક્વિઝ માટે પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને મેક્સિમમ નાગરિકોને અમે કેવી રીતે એન્ગેજ કરી શકીએ, એમના માટે પ્રોડક્ટિવ કામ વડોદરા મહાનગરપાલિકા તરફથી જે કરી શકાય એ બાબતમાં પણ કરવામાં આવ્યું. અને અત્યારે ચોમાસા થોડું રિટ્રીટિંગ ફેઝમાં છે, એટલે હોટમિક્સ પ્લાન્ટ્સને ચાલુ કરીને જે પણ ડેમેજીસ થયું છે રોડ ઉપર એને પેચવર્ક કરીને જેટલા પણ ડેમેજીસને વહેલા તકે પૂરું કરવા માટે પણ સૂચના આપી છે. રાત્રિના સમયમાં જ્યારે ટ્રાફિકનું ઓછું હોય, મૂવમેન્ટ ઓછું, ત્યારે આ મેક્સિમમ કામ કરવા માટે એમને સૂચના આપી છે. આશા રાખીએ છીએ કે એવા કામ થશે. અને અર્બન ડેવલપમેન્ટ યરના સંદર્ભમાં લગભગ આવતા મહિને એક અર્બન ડેવલપમેન્ટ કોન્ક્લેવનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને વડોદરાના નાગરિકો, વડોદરાના સિનિયર લોકો વડોદરાના વિકાસ માટે કેવી રીતે આગળ લઈ જઈ શકાય એનું એક રોડ મેપ બનાવવા માટે કોન્ક્લેવ કરવામાં આવશે, જેથી કરીને બધા લોકો એમની આઈડિયાઝ અલગ અલગ સેશન્સમાં અલગ અલગ એ કન્સેપ્ટ્સ રજૂ કરશે. એની વ્હાઇટ પેપર રજૂ કરીને પછી રાજ્ય સરકારમાં લઈ જવા માટે મંજૂરી માટે લઈ જઈશું. એ રીતનું અત્યારે પ્લાનિંગ છે. સાથે જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં જે ડ્રેનેજ પાણીનું કામો બધું અત્યારે ચોમાસાના કારણે અટક્યું છે, એને ધીરે ધીરે જ્યારે વરસાદનું માહોલ ઓછું થાય એને હાથમાં લઈને આગળ લઈ જવા માટે પ્લાનિંગ છે. એટલે આવનારા 3-4 મહિનામાં આ બધું પ્રોજેક્ટનું કામ પણ વહેલા તકે સ્પીડમાં લેવા માટે આજે નક્કી કર્યું અને રિવ્યૂ પણ આજે કરવામાં આવી છે. મેડિકલ વેસ્ટ બાબતમાં એક દંડ કરવામાં આવ્યું, પછી જીપીસીબી દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. એટલે જીપીસીબીનું જે પણ ગાઈડલાઇન પ્રમાણે એમને 30 ડેઝનો સમય આપવામાં આવી છે અને અત્યારે જીપીસીબી સાથે આપણે ફોલોઅપ કરી રહ્યા છે. પણ આઈ થિંક ઇટ ઇઝ અ બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ બાબતનું છે અને જીપીસીબી એમાં ફોલોઅપ કરી રહ્યા છે. એને આપણે પોઝિટિવલી લેવું જોઈએ, કારણ કે લોકોની ડિમાન્ડ આટલી બધી આવી ગઈ છે કે પહેલા દિવસમાં 2-3 કલાકમાં જ આ બધું એક્સટિંગ્વિશ થઈ ગયું. મને ધ્યાનમાં આવી છે, પણ આને નંબર ઓફ મશીન્સને અમે વધારવા માટે પણ સૂચના આપી છે. પહેલાં 24 મશીન્સની વાત હતી, એને આવનારા દિવસોમાં 100 મશીન સુધી લઈ જવા માટે અમે નક્કી કર્યા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપની વાત સાચી છે કે ક્લોથ પતી જાય એટલે તરત જ એને રીલોડ કરીને લોકોને સુવિધા આપવા માટે પ્લાનિંગ કરવું જોઈએ. સાથે વેન્ડિંગ મશીન તો મૂક્યા, પણ 5 રૂપિયાનું સિક્કા એમાં મૂકવું જોઈએ અથવા QR કોડથી એને કાઢવું જોઈએ. એ બાબતનું આઈસી એક્ટિવિટી થોડું ઓછું રીતનું થયું છે, એને પણ ખાસ કીધું છે કે સારી આઈસી એક્ટિવિટી કરો, જેથી કરીને પબ્લિક સુધી આ મેસેજ જાય કે તમે 5 રૂપિયાનું સિક્કા યુઝ કરી શકો છો અથવા તમે QR કોડની સ્કેન કરીને તમે પેમેન્ટ કરીને લઈ શકો છો. એ બાબતનું આઈસી કરવાનું કીધું છે. આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે વડોદરાને મેક્સિમમ પબ્લિકને આ થેલી યુઝમાં થાય. બેઝિકલી આ એક એક્ઝામ્પલ સેટ કરવા માંગે છે કે તમારું પોતાનું થેલી લઈને જ તમે શોપિંગ કરવા જાઓ. બિનજરૂરી પ્લાસ્ટિક વાપરવાનું યુઝ ઓછું કરો અને આવનારા દિવસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વાપરે છે એને પણ ઓછું કરવા માટે આ એક પહેલ નક્કી કર્યું છે. અને દેશનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ઝોનમાં આપણે નવું સિસ્ટમથી ગાડીનું સિસ્ટમ ચાલુ કર્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું. આ રીતનું ધીરે ધીરે એક ઝોનમાં પણ કરીશું, જે પ્રોપર યુનિફોર્મ પહેરીને સારી રીતે વર્તન કરવાનું, કેવી રીતે પબ્લિક જોડે ડીલ કરવાનું, એક સારું પ્રોફેશનલ ટીમ તરીકે કામ કરવા માટે જ આ બધું કરી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં મેક્સિમમ પબ્લિક ખાલી વેન્ડિંગ મશીનથી નહીં પણ પોતાની રીતે પણ થેલી વાપરવાનું શરૂ કરે. તમારા જૂના ક્લોથ હોય એને પણ તમે થેલીમાં કન્વર્ટ કરી શકો છો. યા ગરીબોને આપતા હોય અને ગરીબોને આપ્યા પછી તમે
કે કપડાં બાકી રહેતું હોય એને પણ થેલીમાં તમે બનાવી શકો છો અને જાતે અમે વાપરી શકાય. આપણા ઉદ્દેશ એ છે કે પ્લાસ્ટિક વપરાશ ઓછું થાય, સિટીમાં ગંદકી ઓછું થાય અને સિટી ફરીથી સ્વચ્છ બની જાય. એ ઉદ્દેશથી આ બધું કરવામાં અત્યારે આવી રહ્યા છે. વી આર વર્કિંગ વિથ જીપીસીબી. ગઈકાલે જીપીસીબી સાથે પણ વાત કરી છે. એટલે ધીરે ધીરે આઈસી એક્ટિવિટીઝ વધારીશું, મેક્સિમમ થેલીઓ વાપરવાનો યુઝ કરીશું. પછી આ સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે વપરાશ છે 1 to 40 માઇક્રોન્સ વાળો, એ અને જે ક્રાઇટેરિયામાં આવે છે એને ધીરે ઓછું કરવા માટે અને પ્રોડક્શન ઓછું કરવા માટે પણ અમે આગળનું દિવસમાં કામગીરી કરવાના છે. પ્રયત્ન કરી રહ્યા છે. મિનિમમ ગુટકા પાન બધું ગાર્ડનમાં વાપરે, કોઈ થૂકે નહીં જાહેરમાં, નો ટોબેકો યુઝ કરવા માટે એક ગાર્ડનમાં ધીરે અમે પ્રયત્ન કરી રહ્યા છે. આશા રાખીએ છીએ કે પબ્લિક પણ એને અમલમાં લાવે. ફક્ત વીએમસીનું કામ નથી સિટીને સ્વચ્છ રાખવાનું, તમામ નાગરિકોનું એક જવાબદારી છે. અમે એ જ આશા રાખીએ, વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે પાન ગુટકા બધું વપરાશ પણ ઓછું થાય અને જાહેરમાં થૂકવાનું પણ ઓછું થાય, જેથી કરીને અમે સિટી અને ગાર્ડનને બધાને સાફ રાખી શકીએ. દેર આર ટોટલ ઓલમોસ્ટ 135. અમે 1-2 કમાટી બાગથી શરૂ કર્યું છે. એટલે ધીરે 4-5 એક ઝોન વાઇઝ કરીને આપણા 1-2 મહિનાની અંદર બધા ગાર્ડનમાં લઈ જવા માટે માંગીએ છીએ. પહેલાં સાઇનેજીસ પણ મૂકીશું. સાઇનેજીસ મૂક્યા પછી અમે આઈસી એક્ટિવિટી શરૂ કરી શકીએ. આવર મોટિવ ઇઝ દંડ લેવાની મોટિવ નથી, ગંદકી કરવાને ઓછું કરવા માટે જ આ પ્રક્રિયા છે. દંડ બધા માટે એન્ડ નથી, પણ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે આ એક ટૂલ છે અને અમે આશા રાખીને મિનિમમ યુઝ કરવામાં આવે એવી રીતનું વાત કરી રહ્યા છીએ.